હાલો સાહેબ 3 દિવસ પહેલા શિયાળબેટમાં લાઇટ આવી તો ગઈ છે, હા પણ ખાલી આવી જ છે, પંખા ફેરવતી જ નથી, બહુ ફાસ્ટ છે. એક પેજ ચાલુ કરી શકાય. હા, ફૂલ પંખો રાખે એટલે ફરે ખરો. હું અત્યારે શિયાળબેટમાં જ છું. એટલો હા બધો ફાસ્ટ ફરે છે ને, એટલે જ મારે તમને ફોન કરવો પડ્યો. હા, એટલે એ અમે ખ્યાલ છે, એક જ પેજ ચાલુ કરી શક્યા છીએ. હા, એટલે પંખા 5 ઉપર રાખે ને તો ફરે એમ. 5 ઉપર હવે રાખે ત્યારે માંડ 2 ઉપર ફરે છે. બીજો ફેજ ચાલુ કરવા જઈએ ને તો હાવ બંધ થશે. એટલે તો કઈ તો આવી રીતે જીવશે આ લોકો આ લાઇટમાં. ના ના, તો એટલે હવે દિવાળી જાય ને પછી પાછા બીજા ફેજ નું કામ ચાલુ કરવું છે. હા, તો એ કરો નકર એટલે પછી હા 26 એટલે 27 દિવાળી તારીખ વાળો જવા કાર્યક્રમ મેં કિરોસી મારે કરવો જ પડશે એવું મને લાગે છે. આ તો કરાય, વાંધો નહીં. કરીશું જ, તમને ભી પડશે, શું હા, કરાય, વાંધો નહીં. હે નહીં પડે અત્યાર સુધી નથી પડી, હવે શું હા, તો કરવાનું? આ છેલ્લા 3 મહિનાથી લાઇટો દેતા નથી ને અત્યારે દીધી, તો પછી આવી દીધી ને પાછા એમ કહો છો કરાય એટલે એટલે તમે કહો છો તો કાર્યક્રમ કરવો આંદોલન પડે કરવા એટલે પડે ને. હું કહું. તમારે એક તો સુવિધાઓ દેવી નથી, પછી ફાટે ત્યારે અત્યારે તમે તાત્કાલિક સુવિધાઓ આપવાની હતી વાતો કરો છો, અને જવા પાછા દે, એમ કહો સારું છો કામ કરાય કર એટલે. ભાઈ. હો અત્યારે હું જાઉં ઓલી કરમાં ભાઈ, કામ કરતા તું જા. કારાગીરીમાં કેની નો છો તું? તો આ ભાઈ છે ને, એક જીબી નો કોને ખબર, કે કર્મચારી અધિકારી છે. અવારનવાર આપણે એની યાર વાતો કરી છે. તો હું અત્યારે શિયાળબેટ આવ્યો છું, દિવાળીના લીધે મુદ્દા લોકોની મુલાકાત કરીએ, હેપી દિવાળી કી, અને બાળકોને મીઠાઈ આપીએ. એટલે ખબર પડી કે લાઇટ આવી છે, પણ બહુ ધીમી છે. એટલે પંખાને ફૂલ 5 ઉપર રાખીને ત્યારે માંડી 1 2 ઉપર ફરે, તો એટલી બધી હવા તો આ લોકોથી સહન થાય નહીં. એટલે આપણે ફોન કરીને કીધું, તો પછી લાડકા એવું કરે છે કે આંદોલનનું મેં કીધું મારે કરવું પડશે, કે તો કરાય. એટલે કરીએ તો તમારી પછી ગળામાં હોતે ને આવે ફાટીને. અત્યાર સુધી એ સુવિધાઓ નહોતા દેતા, ને પછી આવીને જ્યારે અમે કહી ગયા તો કેવા સાના મને સ્કૂલવાળા તાત્કાલિક હાજર થઈ ગયા, આરોગ્યવાળા વ્યવસ્થિત થઈ ગયા, અહીંયા ગામની અંદર સાફ સફાઈઓ થવા મળી, બાવળિયા કપાવા મળ્યા. એટલે આવડા છે ને, અહીંયા રહેવાવાળા માણસો છે, જનાવર નથી. એની સુવિધાઓ દેવી પડે. ને તો આ બોલ્યો ને ત્યારે હમણાં એને ખાસ કહેવાનું, કેમ કે હવેથી મારો ફોન ઉપાડતો નથી. 2-3 ટ્રાય કરી, બીજા 1-2 નંબર ઉપરથી કરી, પણ ન ઉપાડ્યા. એટલે ખાસ એને કહેવાનું છે કે તું એમ કહેતો હતો ને, તો નાલાયકના પેટના તું તારા ખિસ્સામાંથી 5 રૂપિયા કાઢીને નથી દેતો, કે નથી તારા ઘરેથી દોરડું લાઇટનું લાંબુ કરતો, બરાબર? અને ત્યાં તું બેઠો છે ને, તો તું મફતે નથી બેઠો, ને તું પૈસા લેશો, પગાર લેશો. એટલે સાની મનીના જે થતી હોય ની સુવિધા આપવાની જ છે, બરાબર? હવે 27 તારીખે ફાઇનલ છે, 27 સુધીમાં લાઇટ વ્યવસ્થિત ચાલુ નહીં થાય તો પછી જો હવે 28 તારીખે તારી મતે હું કેવા આ શિયાળબેટના માછલા ધોઉં છું.